આપનું સ્વાગત છે કરણની વાતોના 5મા એપિસોડમાં. આજે આપણે વાત કરવાના છે વાહલી ગીરની. જી હા, એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરવાનું ન ચૂકતા. તો વાત કરીએ વાહલી ગીરની. ગીરની વાત જ્યારે આપણી સમક્ષ આવે એટલે ત્યાંના દ્રશ્યો પણ આપણી સમક્ષ આવી જતા હોય છે. ત્યાંના એ પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખીઓ પણ આપણી નજર સામે આવી જતી હોય છે. ત્યાંના એ સુંદર જંગલો, એ વૃક્ષો, ત્યાં વહેતી નદીઓ, ત્યાંના પર્વતો અને એ પર્વતોમાંથી વહેતા ઝરણાઓ, મીઠો કલરવ કરતા ત્યાંના પક્ષીઓ, ત્યાંના પ્રાણીઓ અને આવા સુંદર વાતાવરણની અંદર ગર્જના કરતા ત્યાંના હાવજો. જાણે આપણે ગીરની અંદર આવી ગયા હોય આપણને એવું જ લાગે. એટલે જ આપણને આપણી ગીર વાલી લાગે છે. ગીર તો ગીર છે. ગીરના દરેક તત્વની અંદર આનંદની અનુભૂતિ થાય છે. ગીર સોરઠ પંથકને જાણે પ્રકૃતિએ ઘેરી લીધો હોય ને એવું લાગે. એટલે જ ગીર વિશે આપણા સાહિત્યની અંદર ઘણા બધા દુહા, છંદ અને ગીતો ગવાય છે. અરે અઢળક ઇતિહાસો પણ બોલાય છે. કારણ કે ગીર એ પ્રકૃતિની સાથે માથા ખપાવી દેનાર વીરોની પણ ભૂમિ છે. આ સંત સુરા અને સતીઓની પણ ભૂમિ છે. આપણે બધા જાણીએ છીએ કે આજે આ દુનિયાએ આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે અને આ આધુનિકતાની પાછળ લાખો વૃક્ષો કપાઈ રહ્યા છે અને જંગલોનું પતન થઈ રહ્યું છે. તેના કારણે આજે જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે એ જંગલોને છોડી રહ્યા છે, ત્યાંથી જઈ રહ્યા છે અને અમુક પ્રાણી અથવા તો પક્ષીની પ્રજાતિ તો હાવ લુપ્ત જ થઈ રહી છે. અને આ બધું જે થઈ રહ્યું છે ને એ જંગલોને નુકસાન પહોંચાડે છે અને તે પ્રકૃતિને પણ અસર કરે છે. માણસ હવે ફક્ત સ્વાર્થી વિચારધારા ધરાવતો થઈ ગયો છે. માણસ હવે ફક્ત પોતાનું જ વિચારે છે. એટલે જ આજે પ્રકૃતિને માણસોથી પણ નુકસાન છે. તમે જુઓ તો નદીઓની અંદર ખરાબ દૂષિત પાણી છોડાઈ રહ્યું છે. લાખો કરોડો માત્રાની અંદર વૃક્ષો કપાઈ રહ્યા છે. હવાને પણ પ્રદૂષિત કરવામાં આવી રહી છે, જે પ્રકૃતિને અત્યંત નુકસાન પહોંચાડે છે. એટલે પ્રકૃતિને પણ ખૂબ જ દુઃખ થાય છે અને એટલે જ આસુડા રૂપી માવઠાઓ વરસાવે છે. વાત હવે આપણે ગીરની કરીએ તો કે પહેલાની ગીરમાં ને અત્યારની ગીરમાં પણ ઘણો બધો તફાવત જોવા મળે છે. પહેલા પણ ત્યાં લોકો રહેતા હતા અને અત્યારે પણ લોકો રહે જ છે. પણ પહેલાના લોકોથી જેમ નુકસાન નહોતું એમ આજે જે લોકો રહે છે ને તેનાથી પણ કઈ જ જાતનું ત્યાં નુકસાન નથી. કારણ કે અત્યારે જે લોકો ત્યાં રહે છે ને એ ગીરની ગરિમાને સમજે છે, ગીરને પ્રેમ કરે છે ને ગીરને વહાલ કરે છે ને ગીરનું મહત્વ સમજે છે. નુકસાન તો બહારથી જે પ્રવાસીઓ આવે છે ને એ કદાચ પહોંચાડી જાય છે. જ્યારે કોઈ પણ પ્રવાસી ગીરની અંદર આવે છે એ ગીરની ગરિમાને સમજે છે ત્યાં સુધી કઈ જ જાતનો વાંધો નથી. પણ ગીરની અંદર આવે છે અને પોતાની મોજ મસ્તીને કારણે એ ગીરના જંગલને નુકસાન પહોંચાડે છે અને ગીરના જે પ્રાણીઓ હોય છે એની પ્રજવણી કરે છે ત્યારે ખૂબ જ દુઃખ આ ગીરને થાય છે. આપણું આ ગીર છે ને એ તો સ્વર્ગ જેવું સોહામણું છે. ગીરમાં વહેતી ઈ હિરણ નદી જાણે આપણી સાથે વાતો કરતી હોય ને એવું લાગે. અને ત્યાં કડાયેલ મોરલા જે ટહુકાર કરતા હોય ને એ આપણને આવકારતા હોય ને એવું લાગે સાહેબ. અને ત્યાં નેહડામાં રહેતા માલધારીઓ સાહેબ, એની તો મારે શું વાત કરવી હે કે તમારી કોઈ પણ જાતની ઓળખાણ ના હોય છતાં પણ તમારી એવી મહેમાનગતિ કરે ને તમે તમારી આખી જિંદગીમાં કોઈ દિવસ ના ભૂલી શકો સાહેબ. આપણે જ્યારે ગીરની મુલાકાત કરવા જાય ને એટલે ત્યાંના રાજા એટલે કે હાવજો જોવાની આપણને બધાને છે ને ઈચ્છા હોય જ છે. પણ અમુક લોકો એવા છે, અમુક કે એમને પ્રશ્ન થતા હોય કે ત્યાં લોકો રહેતા હોય એને હાવજ નુકસાન ન પહોંચાડે, ત્યાં જે પ્રવાસીઓ આવતા હોય એને સાવજ શું કાંઈ ના કરે. તો તે લોકોને એટલું કહેવા માંગુ છું કે આ ગીર છે ને એ ગીર આ હાવજોની છે અને આ હાવજો ત્યાંના રાજા છે. હવે તમે જ કહો, રાજા કોઈ દિવસ પોતાની પ્રજાને નુકસાન પહોંચાડે? ન પહોંચાડે. રાજા એની પ્રજાનું રક્ષણ કરે છે.
પણ આ રાજાની કોઈ ખોટી રીતે પજવણી કરે તો વાત અલગ છે. ગીર છે ને એ હરિયાળીને હેતાળે છે સાહેબ. એટલે ગવાય પણ છે કે હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ઘેલુડી. આ ગીર ઈ વાહલી અને પવિત્ર છે સાહેબ. એટલે ત્યાંના દરેક તત્વની અંદર કંઈક અલગ જ અનુભૂતિ થાય છે અને તન અને મન બંનેને આનંદ મળે છે. એટલા માટે જ્યારે આપણે ત્યાં જતા હોઈએ છીએ ત્યારે તન અને મન બંનેને હળવાશનો અહેસાસ થાય છે. ગીરની અંદર જઈએ ને એટલે કડાયેલા મોરલા સાહેબ ટહુકાર કરતા જોવા મળે છે. ત્યાંના હરણો અને રોજડાઓ ઉછળકૂદ કરતા જોવા મળે છે. ત્યાંના વાનરો એક ઝાડવેથી બીજા ઝાડવે છલાંગ મારતા જોવા મળે છે. અને ત્યાંના આકાશમાં ઉડતા પક્ષીઓ ઓહો સાહેબ મીઠો કલરવ કરતા જોવા મળે છે. અને ત્યાંના સસલાઓ તો આમ ફટાફટ દોડતા જોવા મળે છે. અને ત્યાંના અન્ય પ્રાણીઓ સાહેબ પોતપોતાની મસ્તીમાં જોવા મળે છે. અને ત્યારે વનનો રાજા લટાર મારતો જોવા મળે છે. અને આ બધાની વચ્ચે ઈ ગીરનો માલધારી પોતાના માલઢોરને ચારતો જોવા મળે છે. હવે આવા દ્રશ્ય તો તમને દુનિયાના સૌથી સુરક્ષિત દુનિયાનું સૌથી સુરક્ષિત જંગલ એટલે કે ગીરની અંદર જ જોવા મળશે. તો હવે તમે પણ શેની રાહ જોવો છો? અત્યારે જ આ વાહલી ગીરની મુલાકાત લઈ લેજો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અચૂકપણે જણાવજો. અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા. ફરી મળીએ કરણની વાતોના આવતા એપિસોડોમાં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.